નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનત એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવી રહી છે 19/8/2025 એટલે 19 ઓગસ્ટ 25. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ ચાલે છે અને તિથિ આવે છે 11. એટલે આજે છે શ્રાવણ વદ 11. નક્ષત્ર આર્દ્રા, યોગ વજ્ર અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીશું આજે આપણે. તો આજે છે એકાદશી. આજની એકાદશીનું નામ છે અજા એકાદશી. અજા એકાદશી એટલે ભગવાન વિષ્ણુ માટેનો શબ્દ છે. અજા એટલે કે જેનો જન્મ થયો નથી એવા, એટલે કે સ્વયં નારાયણ વિષ્ણુ ભગવાન. એકાદશી એ વિષ્ણુ ભગવાનના અથવા તેમના સ્વરૂપો, તેમના અવતારોની ઉપાસના કરવાનો વિશેષ દિવસ હોય છે. આજે બીજું કંઈ પણ ન થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવા, ખાસ કરીને સૌથી અગત્યનું વિષ્ણુ સહસ્ત્ર નામના બને તેટલા પાઠ કરવા, પીપળાની પ્રદક્ષિણા કરવી, પ્રાર્થના કરવી, તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. ઉપરાંત આજે યમઘંટ યોગ પણ છે, કે જે સૂર્યોદયથી ચાલવાનો છે અને આખો દિવસ આ યમઘંટ યોગ રહેવાનો છે. એટલે કોઈ જો અગત્યનું કાર્ય શરૂ કરવાનું હોય તો પછી એ માર્ગદર્શન લઈને આગળ વધવાની સલાહ છે. જી જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે અને તે છે નકારાત્મક ઉર્જા, જેને આપણે નેગેટિવ ઉર્જા કહે છે. વાસ્તુમાં નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ ખૂબ જોવા મળે છે, પણ એના નામે લોકોને ડરાવવામાં પણ ખૂબ આવી રહ્યા છે. જીવનમાં દરેક પ્રકારની ઉર્જાની આવશ્યકતા છે જ. ક્યારેય 100% પોઝિટિવ કે 100% નેગેટિવ ઉર્જા ન હોઈ શકે. પ્રકૃતિ અને સમગ્ર વિશ્વ છે તે એક પ્રકારનું સંતુલન, સંવાદિતા હંમેશા રાખવા પ્રયત્ન કરતું હોય છે. પણ આપણા વિચારો, વ્યવહારો અથવા આપણે એવા વાતાવરણમાં રહીએ તેના કારણે, અથવા વાસ્તુ દોષ હોય, તમે રહેતા હોય તે ભવનમાં, મકાનમાં, ઓફિસમાં, ફેક્ટરી હોય, જે પણ તમે જગ્યાનો ઉપયોગ કરતા હો, તેમાં વાસ્તુ દોષ હોય, વાસ્તુશાસ્ત્રના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનું પાલન ન કરાયું હોય તો પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થતો હોય છે. તત્વોનું અસંતુલન થયું હોય તો પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને તેનું પરિણામ સ્વરૂપ આવતી હોય છે નકારાત્મક ઉર્જા. એટલે ખરેખર નકારાત્મક ઉર્જા દરેક વ્યક્તિએ બે જગ્યાએ ચેક કરવી જોઈએ. એક તો પોતાને જ્યાં રહે છે તે જગ્યા, અને એક વ્યક્તિની પોતાની, અને અંગ્રેજીમાં આપણે કહીએ પ્લેસ એન્ડ પર્સન, બંનેની ઉર્જા જો વ્યવસ્થિત રીતે નકારાત્મક ઉર્જા ચેક કરવામાં આવે અને તેની પાછળના કારણો જોવા માટે મોટાભાગે તમારું સ્વાસ્થ્ય છે, સંબંધો છે, આર્થિક પરિસ્થિતિ છે, તણાવ, સ્ટ્રેસ, આ બધા માટે આ કારણભૂત થતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું પહેલા નામ જણાવો અને ત્યારબાદ આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રવેશ કુમાર જી બાપુ. જી, આપને કોના માટે પ્રશ્ન પૂછો છે તેની જન્મ તારીખ જણાવો. મારી ભાણી માટે. જી, જન્મ તારીખ કઈ છે? 27/1/2005. જન્મ છે સવારના 7:20 નો અને સ્થળ છે અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, હવે એને કોલેજના 3 વર્ષ પૂરા થઈ ગયા છે. હવે આગળનું ભવિષ્ય એનું કેવું રહેશે અને એના સ્વાસ્થ્ય માટે શું છે એ બતાવશો? સ્વાસ્થ્યમાં શું તકલીફ છે ભાઈ?
સ્વાસ્થ્યમાં તો અત્યારે કોઈ તકલીફ નથી, હમ હમ પણ બહુ દુબળી પાતળી છે અને હા શરીર એનું એકાવડ્યું છે. હાજી હા સારું જોઈ લઈએ ભાઈ. કારણ કે જ્યારે પ્રશ્ન ઉદ્ભવે તો તેની પાછળ કોઈ કારણ હોય. કાર્ય અને કારણનો હંમેશા સંબંધ જોવા મળતો હોય છે. કુંડલી પર આપણે નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર તો મકર લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ બુધ અને સૂર્ય છે. સૂર્ય અહીંયા શનિની રાશિમાં હોવાથી આત્મવિશ્વાસનો ક્યાંક અભાવ હોય, ગુસ્સો વધારે પડતો આવતો હોય, પ્રતિક્રિયા જલ્દી આપી દે અને પોતે નિર્ણયો લેવામાં થોડીક ક્ષમતા ઘટેલી જોવા મળતી હોય છે. અહીંયા બુધ પણ જે છે તે અસ્તનો થઈ ગયેલો છે. ઉપરાંત રોગસ્થાન જે છે તે શનિ મહારાજનું છે, એટલે એકવડે બાંધો આપે, સાચી વાત છે. દશાની જો વાત કરવામાં આવે તો અત્યારે શુક્ર દશા ચાલી રહી છે અને જે રાશિ આવી રહી છે તે સિંહ રાશિ આવી છે. પેલું સિંહ રાશિની નાની પનોતી ચાલી રહી છે, એટલે શનિની પનોતીના ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. શુક્ર મહારાજ જે છે તે આ કુંડલીમાં 12મા સ્થાનમાં છે. 12મા સ્થાનમાં ખાલી એક જ ગ્રહ સારો ગણાતો હોય છે, તે છે શુક્ર છે. એટલે 100% જીવનમાં ખૂબ સારી સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે, સારા સ્થાને પહોંચશે, જીવનમાં સુખ સારું મળશે. એટલે એવી કોઈ વિશેષ ચિંતાનું કારણ નથી. કાર્યક્ષેત્રની જો વાત કરવામાં આવે તો ઉતાર ચઢાવ રહેવાના છે. જ્યાં પ્રયત્ન કરશે જો તો 1, 2, 3 વાર એને પરિવર્તન આવશે ને ત્યારબાદ એક વ્યવસ્થિત રીતે સેટલમેન્ટ થઈ શકશે. જી રોશનીબેન જોડાઈ ગયા છે. રોશનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/3/1999. જન્મનો સમય બપોરે 2:40. અને સ્થળ કયું છે? ઉના. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે હું સ્ટોક માર્કેટમાં એફએ નું ટ્રેડિંગ કરું છું, તો એમાં મને કેવો લાભ છે? અને બીજો પ્રશ્ન એ છે કે વિદેશ યોગ છે કે નહીં એમ. કેટલા સમયથી કરો છો ભાઈ? 2-3 વર્ષથી કરું છું. આમ શું કરો છો? આમ મારા ફાધરની કાપડની દુકાન છે, એમાં બેઠું છું. ઓકે સર. હા, કારણ કે મોટાભાગે એવું જોવા મળ્યું છે કે એફ એન્ડ કરનારા બીજું કંઈક કરતા તો હોય જ છે. જુઓ, સામાન્ય રીતે બહુ સમજીને વિચારીને શેરબજારમાં કરવું છે. એમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સની વાત આવે ત્યારે એમ કહેવાય કે એમાં કમાનારા 0.00% જ હોય છે. પણ હંમેશા પોતાની બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરીને જ આ બધી વસ્તુઓમાં પડવું જોઈએ. તમારી કુંડલી શું કહી રહી છે આપણે પહેલાં જોઈશું, કારણ કે હંમેશા ગ્રહોની અનુકૂળતા અને ગ્રહોના સંકેત એ સમજવા જોઈએ. કર્ક લગ્નની કુંડલી આવે છે આપની, લગ્નમાં જ રાહુ છે અને રાશિ તમારી સિંહ રાશિ આવી રહી છે. સિંહ રાશિને હમણાં જ મેં કહ્યું તેમ કે નાની પનોતી ચાલે છે, એટલે થોડું સાચવજો, રિસ્ક ના લેતા. હા, ગજા બહારનું કામ ન કરતા, નહીં તો પછી શનિની પનોતી તમારા કર્મોના ફળ આપી દે તેવું બની શકે છે. એટલે સૌથી પહેલાં શનિના નાની પનોતી છે, પણ પનોતીના ઉપાય કરો. નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવારે સાંજના સમય સંધ્યાકાળ કે સંધ્યાકાળ પછી હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા ખૂબ વધી શકશે. બને ત્યાં સુધી, આમ તો હવે એવું થઈ ગયું છે કે મોટા મોટા મંદિરોમાં લાઈન લાગતી હોય, તમે ત્યાં પૈસા આપો એટલે તમારા વતી મહારાજ ચડાવી દેતા હોય છે. એ ઓકે છે, ખોટું નથી, પણ જ્યાં શક્યતા હોય કોઈ જગ્યાએ કે નાનું મંદિર કે એવું શોધી લેવું કે જ્યાં આપણે જાતે ચડાવી શકીએ, હે ને, એ ભાવ આખો અલગ છે ભાઈ. ખૂબ ભાવથી પ્રેમથી હનુમાનજીને પ્રસન્ન કરો. હનુમાનજી ચિરંજીવી છે, હજી પણ સાક્ષાત આ જગત પૃથ્વી પર વિદ્યમાન છે, એટલે એમને એક પ્રાર્થના કરો. હવે તમારા મુખ્ય પ્રશ્નની વાત કરીશું કે આપ એફએન્ડો કરો છો તો કેવું રહેશે. જો પહેલી વસ્તુ કે અત્યારે તમારી સૂર્યની દશા ચાલે છે, સૂર્ય તમારો બીજા ભાવ ધનસ્થાનમાં છે, એટલે ધન આવવાની શક્યતાઓ સારી દેખાઈ રહી છે. અને જે સિંહ રાશિ જે તો બીજા સ્થાનની છે તેનો સ્વામી છે અને ભાગ્યસ્થાનનો છે ગુરુ સૂર્ય સાથે છે, પણ ભાગ્યસ્થાનનો અધિપતિ ગુરુ અસ્તનો થયો છે. એટલે ગુરુ ગ્રહના આપે સૌથી પહેલી વાત કે જપ કરવા જોઈએ, દાન કરવા જોઈએ અને બીજું ગણપતિ ઉપાસના કરો. એ આપને લાભદાયી રહેશે. થોડો ઉતાર ચઢાવ રહેશે, ધાર્યો લાભ આપને થવાની શક્યતા ઓછી છે. બીજો પ્રશ્ન હતો આપનો વિદેશ જવા બાબતે. વિદેશ જવા માટે પણ સારું અનુકૂળતા છે, એના માટે પ્રયત્ન કરી શકાય. આ 1 વર્ષનો ગાળો જે છે તેમાં હકારાત્મકતા બતાવી રહ્યું છે. જી, ભાનુબેન જોડાઈ ગયા છે. ભાનુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/2/55. 21/2/55. 55 કે 55? ઓકે. જન્મનો સમય કયો છે? સવારમાં 7 વાગે સવારે, સોમવારને શિવરાત્રી. જી, અને સ્થળ કયું છે જન્મનું? દસા ગામ. કયું? દસા ગામ.
ભાવનગર જિલ્લા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સવારે 7 વાગે. બેન, આપના ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો કે શું પૂછવું છે. રસા ગામ. હવે પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? બીમારી નથી જતી, હમણાં બીમાર બહુ રહે છે. કયા પ્રકારની બીમારી રહેશે બેન? શરદી ને વધારે કફ ને બરોબર છે. તાવ ને ચક્કર ને એવું વધારે આવ્યા કરે છે. હા, ઘરમાંથી બીમારી નથી જતી, પગ દુખે, બહુ નહીં દુખે. હાજી, ચાલો જોઈ લઈએ. આપે જે કુંડલી બતાવીશ પહેલા આપની વાત કરીશું. કુંભ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં સૂર્ય છે. લગ્નનો સ્વામી શનિ તુલાનો ઉચ્ચનો ભાગ્ય સ્થાનમાં છે, એટલે જીવનમાં સારી પરિસ્થિતિ, સારી સ્થિતિ આવેલી હોય પણ સંઘર્ષો પણ એવા જીવનમાં જોયા હોય અને એવી પરિસ્થિતિ હોય. સંતાનોના જીવનમાં પણ ક્યાંક તકલીફ પડેલી જોવા મળે, કાં સંતાન બાબતે આપને પ્રશ્નો ઊભા થયેલા હોય જોવા મળે. ચંદ્ર મહારાજ જે છે તે આપના રોગસ્થાનના સ્વામી થઈ અને દ્વાદશ સ્થાનમાં મકર રાશિ શનિની રાશિના છે, માટે તમારા વિચારો પર ખૂબ પ્રભાવ છે. ટેન્શન, સ્ટ્રેસ બહુ રાખો છો, મન બહુ અશાંત છે, એની અસર તમારા શરીર પર પડી રહી છે. એટલે પહેલાં તો મનને સ્થિર કરવા માટેના પ્રયત્ન કરો, એ ખૂબ જરૂરી છે. ઉપાય હું તમને બતાવું છું, પણ પહેલી વાત એ કે માનસિક અસરો વધારે છે, બરાબર? એટલે થોડા પ્રાણાયામ કરો, યોગ કરો, ઊંડા શ્વાસ લો, બરાબર છે? પૂર્વ તરફ બેસી અને ઓમકારનો જપ કરો, બરાબર? બીજું કે તમારી સુવાની દિશા ચેક કરો. હું હંમેશા કહું છું કે માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જવું જોઈએ. અને જો એ જ રાખતા હો અને જો તકલીફ આવતી હોય તો બદલે, જો દક્ષિણમાં હોય તો પૂર્વ તરફ અને પૂર્વમાં હોય તો દક્ષિણ તરફ માથું રાખીને સૂવું જોઈએ. આ બહુ સરળ પણ ખૂબ જ પ્રભાવી છે. આ વૈજ્ઞાનિક વસ્તુ છે. આ શાસ્ત્ર છે ને હંમેશા વિજ્ઞાનથી પણ ઉપરની વસ્તુઓ અમુક બતાવતું હોય છે, કે જે વિજ્ઞાન આવનારા સમયમાં પછી શોધખોળ કરીને એને સાબિત કરતું હોય છે કે હા, આ સાચી વાત છે. એટલે આટલું તમે કરો, જરૂરી છે. બીજું કે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો, ચંદ્રના જપ કરો, ચંદ્રનું અનુષ્ઠાન કરો, એ આપના માટે સારું રહેશે. જી, જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય જાગૃતિબેન, તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 21/11/2010. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે બપોરના 3:15. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ છે ઉપલેટા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એ 10મામાં આવ્યો છે અત્યારે, જી, પણ એ ભણવામાં જરાય ધ્યાન આપતો નથી, તો શું કરવું? સારું એ સારું. 10મામાં આવ્યો છે પણ ભણવામાં ધ્યાન આપતો નથી. જી જી, હાજી, જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. પણ પહેલાં બેન, જો એક વસ્તુ છે, ઘરમાં તમારી જવાબદારી રાખવી પડશે, જોવું પડશે તમારે, બરાબર છે? સૌથી પહેલી તો માતા પિતાની જ ફરજ હોય છે. સૌથી પહેલી ફરજ તમે બરાબર છે પ્રશ્ન પૂછ્યો છે એ તમારી એ બતાવે છે કે હા, દીકરાનું સારું પરફોર્મન્સ તમારે જોઈએ છે, ચિંતા તમે રાખો છો. પણ તેમ છતાં તમે બીજી પણ ઘરમાં વ્યવસ્થા રાખો. સૌથી પહેલાં તમારા વાસ્તુ ખૂબ મદદરૂપ થતું હોય છે. જો અભ્યાસ માટે કુંડળી તો એના ઉપાય બતાવું છું. પહેલાં જે ઉપાય કહું છું, જે જરૂરી છે, દરેક વિદ્યાર્થીઓ માટે આ લાગુ પડે છે. પહેલું કે સૂર્ય ભગવાનને દરરોજ જળ ચડાવે, બરાબર છે? સૂર્યના જપ કરે, અથવા આવડતો હોય તો ગાયત્રી જપ કરે અને પ્રાર્થના કરે. ગાયત્રી કરવાથી બાળક હંમેશા તેજસ્વી થાય છે, પણ સ્પષ્ટ ઉચ્ચાર પણ એટલા જરૂરી છે, બરાબર? આ સમજવાનું છે. અને બીજું કે ભજનની જેમ નથી ગાવાનું. આજે ઘણીવાર જોવા મળે છે. આ બહુ સરસ વાત છે, મને કહેવાનું મન થાય છે, હું કહી દઉં આ બધાને જ, કે લોકો ઘરમાં છે ને ગાયત્રી મંત્રની પેલી મ્યુઝિક ભજન બહુ વગાડતા હોય છે. અને એ ભજન છે ને ખરેખર ભજનના મૂડમાં જ હોય છે, પણ ખરેખર આ મંત્ર છે. મંત્ર એ એના છંદ પ્રમાણે જ વગાડવા જોઈએ, બરાબર છે? એનો જે ન્યાસ છે એમાં છંદ પણ લખેલો છે, એટલે દરેક મંત્ર એ પ્રમાણેનો ઉચ્ચાર થવો જોઈએ. અને જે છંદમાં ઉચ્ચારેલો મંત્ર હોય ને એ પ્રમાણે જ વગાડવો જોઈએ, નહીં કે આ ભજનની જેમ એ ખાલી મ્યુઝિક થયું તમારા આનંદ માટે વગાડો, પણ એનું જે અસર, એના જે વાઇબ્રેશન્સ, સ્પંદનો જે છે એ તમને યોગ્ય રીતે હશે એ જ વગાડવા જરૂરી છે, ને એ જ રીતે બોલવું જોઈએ. એટલે ના આવડે, ના ખબર પડે તો વિદ્વાન જાણકાર પાસે સમજી લેવું જોઈએ. આ પહેલી વસ્તુ. બીજું કે માથું એનું પૂર્વ તરફ કે દક્ષિણ તરફ રાખો.
બેડ પર બેસીને બિલકુલ ના ભણે, આ વાતનું ધ્યાન રાખજો. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે ડાર્ક રંગના, ઘાટા રંગના બહુ કપડાં ના પહેરાવતા. હવે આપણે કુંડલી પર નજર નાખીશું. મીન લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી એ ગુરુ છે. આ કુંડલીમાં એ 12મા સ્થાનમાં છે અને ગુરુ મહારાજ એ ડહાપણના વિદ્વતાના કારક છે. અભ્યાસ બાબતે પહેલી પ્રતિકૂળતા ગુરુની સ્થિતિ આપી રહી છે. બીજું કે ચંદ્ર સારો છે, પણ પંચમ સ્થાનનો અધિપતિ થવાથી ચંદ્ર છે ને મનની ચંચળતા આપે, વિચારો ખૂબ ઉતાર ચઢાવવાળા આપે. આવા વ્યક્તિ અશાંત હોય, થોડીક વાર વાંચે અને પછી પાછું મન બીજી વસ્તુમાં પ્રવૃત્તિમાં પતીએ. એટલે આવા વ્યક્તિ માટે કેવું કરવાનું કે થોડું ભણવાનું, પછી પેલો રિલેક્સ કરવાનું, પછી ફરી ભરવાનું. એ પ્રકારનું એનું ટાઈમ ટેબલ ગોઠવજો અને કરાવજો. એના માટે 2 વસ્તુ ખૂબ જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ કે ઓમ નમઃ શિવાયના જપ કરે અને ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરે. હા, અથવા શાંતિથી ગુરુ ગ્રહ છે એનો દત્ત બાવળીનો પાઠ કરે. બરાબર, આટલું જો નિયમિત કરશે તો એનામાં ફેર પડી શકશે. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે 12 રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, રાશિફળની હવે વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે થોડુંક કુટુંબ પ્રત્યે ધ્યાન રાખવું પડે છે. કૌટુંબિક પ્રશ્નો હશે તો બેદરકાર ન રહેતા પહેલાં એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરી દેજો. આજે કામકાજમાં પણ બોજો વધી શકે તેવું છે. હા, પણ જો પોતાનો ધંધો વેપાર હશે તો તેમાં સફળતા મળી શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આપણા માટે આજે હકારાત્મક વલણથી પ્રગતિ, એટલે કે પોઝિટિવિટી જેટલી રાખશો, આશાવાદ રાખશો, એટલું તમારા માટે સારું છે. નાણાકીય કોઈ પ્રશ્નનો સામનો કરતા હશો તો તેના ઉકેલ તરફ આજે આગળ વધારશે. કાર્યની કદર થશે, એટલે જે તે પણ કાર્ય કરતા હો તેમાં તમે રિઝલ્ટ સારું લઈ શકો, તેનો રિવોર્ડ રિસ્પોન્સ સારો મળી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો સંજોગો સાનુકૂળ થતા આજે જણાઈ રહ્યા છે તમારા માટે. દિવસ સારો છે, તેનો ઉપયોગ કરી લેજો. પણ હા, ઉત્સાહ વધવાનો છે, પણ સંતાન સાથે કોઈ મતભેદ થાય એટલે એ બાજી તમારે સંભાળવી પડશે. અગત્યનું જો કોઈ કામ આજે હાથ પર લીધું હશે તો એ થવાનું છે. ગ્રહો એવું સૂચવી રહ્યા છે, માટે પૂરેપૂરું ફોકસ એના પર કરી લેજો. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડો શાંતિથી દિવસ પસાર કરવો. વારસાના કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે. સંશોધન, રિસર્ચના કોઈ કામ હશે તો તેમાં આજે ચોક્કસ સફળતા મળી શકશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પ્રસન્નતાના સંજોગો સર્જાશે. આજે પોઝિટિવ ફીલ કરશો તમે. આજે કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો હશે, સમસ્યા હશે તો હલ થઈ શકશે. અપરિણિત વર્ગ માટે પણ આજનો દિવસ છે તે શુભ છે, એટલે હકારાત્મક ઉર્જા તમારી સાથે છે. હવે વાત કરીશું કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, નોકરિયાત વર્ગ માટે અનુકૂળ દિવસ છે, એટલે તમારું કાર્યક્ષેત્રે ફોકસ આજે કરજો. શારીરિક કોઈ તકલીફ સમસ્યા હશે તો તેના ઉકેલ તરફ આગળ વધારશે. હા, સ્વજનોનો સહકાર મળવા જઈ રહ્યો છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. બે, અભ્યાસમાં સફળતા મળશે આજે, એટલે અઘરા વિષયો હાથ પર લઈ શકો છો. પ્રવાસમાં આજે ગ્રહો સૂચવે છે કષ્ટ થાય, એટલે બને તો ટાળજો જ. અનિવાર્ય આવશ્યક હોય તો ઉપાય કરીને નીકળજો. પેટ પીડાથી આજે સાવચેત રહેવાનું છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે અવરોધોને પાર કરી શકશો, પણ એનો અર્થ એક અવરોધો તો રહેવાના છે, એટલે એ સમજણ તમારે કેળવજો. છાતી હૃદયની કોઈ તકલીફ રહી શકે, કોઈ પ્રકારે અજ્ઞાત માનસિક ભય પણ અનુભવાય. એટલે બને તેટલું આજે ઈશ્વર સ્મરણ કરજો, ભગવાનનું નામ લેજો. આમ પણ એકાદશી છે, એ તમારા માટે સારું રહેશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો પ્રગતિની નવી તકો તમારા બારણા ખખડાવી રહી છે, અને જો મળે તો લઈ લેજો. પણ તબિયતના ભોગે આજે કશું કરવાનું નથી.
કૌટુંબિક સામાજિક પ્રશ્નોના ઉકેલ તમને મળવા જઈ રહ્યા છે. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો આજે મનમાં મૂંઝવણ રહેશે. એટલે અગત્યના નિર્ણય કરવાના હોય તો એકલા ન લેતા કોઈ જે તે એક્સપર્ટ અનુભવીની સલાહ લેજો. આપના પ્રયત્નો આજે ફળવાના છે. વાણી વ્યવહાર, તમારું કોમ્યુનિકેશનથી આજે સફળતા મેળવવા જઈ રહ્યા છો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાગ્યોદયકારક સમય છે. ગ્રહો તમારો સાથ આપી રહ્યા છે એટલે લાભની શક્યતાઓ દેખાઈ રહી છે અને રોગમુક્તિ પણ મળે તેવી શક્યતા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ખર્ચા કાબુ બહાર જાય તેવું છે એટલે હજી એમ કહેવાય કે બાંધી મુઠ્ઠી લાખની બેલેન્સ રાખજો. મહેનત કરશો, નિષ્ફળતાથી જણાય માટે ગભરાતા નહીં, પણ મહેનત ચાલુ રાખજો. એનું ફળ આજે તો કાલે મળવાનું જ છે. તત્વજ્ઞાન, ફિલોસોફી વગેરે ક્ષેત્રોમાં આધ્યાત્મિકતામાં આપનો રસ વધી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.